ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? બધા મજામાં જ હશો. અત્યારે અમે પૂગી ગયા છીએ શ્રીનાથજી અને વાગી ગયા છે 7:30. 7:30 વાગી ગયા છે અને અત્યારે મંગલા આરતીના દર્શન છે એ અમે કરી લીધા છે. તો મિત્રો અમે દર્શન કરી અને હવે એક્ઝેક્ટલી બહાર છે એ નીકળી ગયા છીએ. મંગલા આરતીના બહુ સારા દર્શન છે એ થઈ ગયા છે અને અત્યારે એવું ખાસ કઈ ટ્રાફિક નથી. માર્કેટની અંદર તમને આગળ હું બતાવીશ, પણ બહુ આરામથી અને શાંતિથી છે એ દર્શન છે એ થઈ ગયા છે. બહુ મજા આવી દર્શન કરવાની, સાવ નજીકથી દર્શન થયા છે. બરાબર. રાત્રિના થોડોક છે એ ઉદાગરો થઈ તો જો તમે અહીંયા આખી માર્કેટ છે એ શ્રીનાથજીની બજારની ભગવાનની હે ને હૃદય ચમકે આખું સરસ મજાનું માર્કેટ છે અહીંયા છે. આ છે આખું શ્રીનાથજી નું માર્કેટ, તમે જોઈ શકો છો. બહુ સરસ મજાનું બજાર છે શ્રીનાથજી નું છે અને ટ્રાફિક એ ફૂલ એવો બધો છે. તો મિત્રો ફાઇનલી છે અમે ઓટો રિક્ષામાં છે બેસી ગયા છીએ. દર્શન કરી અને ઓટો રિક્ષા વાળા ભાઈ જો આમાં બધા છે આરામથી બધા છે બેસી ગયા છે. માજી ને અમારે પાછળ છે અમારે બધા બેસી ગયા ઓટો રિક્ષામાં. તો ઓટો રિક્ષામાં શ્રીનાથજી બેસી ગયા છીએ એટલે તમે જોઈ શકો છો. શું નામ છે ભાઈ? રમેશભાઈ છે એ ગાડી લઈ અને અમારી સાથે આવ્યા હતા. બહુ મજા આવી ગઈ. દર્શન કરવાની, મંગળા આરતીના દર્શન છે એ થઈ ગયા છે. બહુ આનંદ આવ્યો. બધાને મજા આવી ગયો. તો ગમે ત્યારે છે શ્રીનાથજી માં આવવાનું થાય તો રમેશભાઈ નો કોન્ટેક્ટ છે અવશ્ય કરવાનો. રમેશભાઈ ઓટો રિક્ષા ની સવારીમાં ઓટો રિક્ષામાં કઈક આનંદ લાગે છે. બેસવાનો ખૂબ મજા આવી. મંગળા આરતીના દર્શન કરીને બધું છે ઓટો રિક્ષામાં બેસીને અમે અત્યારે થોડી ભક્તિ મજાક બી ઘોડો છે અહીંયા ફ્રેશ થાય છે. બધા મંજીરા વગાડે છે અહીંયા તમે જોઈ શકો છો. ઉર્વીબેન મંજીરા વગાડો. એક એક બાટલી ને મજીરા જોઈ લઈએ ને કે હાલ આવે બધે આ બાટલી લઈ. તો મિત્રો ફાઇનલ અમે અમારી જે પાર્કિંગમાં બસ રાખેલી છે ત્યાં અમે પૂગી ગયા છીએ ઓલરેડી. હવે અહીંથી અમારે નીકળવાનું છે પુષ્કર. ત્યાં નાઇટ હોલ્ટ કરશું અને ત્યાં દર્શન છે એ કરવાના થશે. અમારે આખો સંઘ છે અમારે વયો આવે છે જાત્રાનો. બધા છે એ શ્રીનાથજીના દર્શન કરી અને અહીંયા બધા અમારે બસ પાર્કિંગમાં રાખેલી છે. તે જગ્યાએ બધા છે એ આવે છે. બધા લોકો છે એ બસની અંદર હવે ધીમે ધીમે બેસે છે.
તો પહોંચી ગયા છીએ અમે પાર્કિંગમાં અને બધા એ છે એ બસની અંદર પાછા ફરીથી વળી બેસી જાય છે. બદામ છે એ અહીંયા વેચે છે ભાઈ, સરસ મજાની બદામ છે. તો ભાઈ ઓલરેડી છે એ બદામ વેચે છે. શું નામ છે ભાઈ તમારું? મહેશભાઈ છે નામ એનું. અને ક્યાંથી બદામ? જમ્મુ કાશ્મીર થી બદામ લઈ આવે છે. બહુ સરસ બદામ છે, અહીંયા તમે જોઈ શકો છો. બહુ સાચી બદામ છે. અને સાથે છે એ બેને છે એ હેલ્પમાં છે. શું નામ છે બેન તમારું? હે? સાધના બેન છે. અને એ એના તમારા હસબન્ડ છે ને, એના હસબન્ડ ને છે એ મદદ કરે છે. તો ફાઇનલી છે અમે અહીંયા અમારી જે ગાડી છે ત્યાં અમે બધા આવી ગયા છીએ. અને અહીંયા અમારી સાથે છે માસી છે. શું નામ છે માસી તમારું? જયાબેન છે, સાથે ખુશીબેન છે. અને અહીંયા અમારે દાદા છે. શું નામ? પ્રકાશ કાકા. ગાડી હાકે છે, અમારી સાથે છે. અને 18 દી અમારી સાથે જ રહેવાના છે. આ બધા લોકો છે. અને અહીંયા બાજુમાં આપણે ઈશ્વરભાઈ છે, ઈ અમને બધાને જમાડવાનું બહુ એવું સારું કામ કરે છે. ઈશ્વરભાઈ છે ને, અશ્વિનભાઈ છે, રસોઈયા તરીકે કામ કરે છે અમારી સાથે. અને ખરેખર જમવાની ખૂબ મજા આવે છે. તો લગ્ન પ્રસંગના ઓર્ડર છે એ લે જ છે. બરાબર છે. તો હવે અહીંથી અમારે નીકળવાનું છે. આપણે દાદા પુષ્કર નીકળવાનું છે ને? પુષ્કર નીકળવાનું છે અમારે હવે અહીંથી સીધા. તો મિત્રો ફાઇનલી અમે શ્રીનાથજી થી નીકળી ગયા છીએ પુષ્કર જવા માટે. અહીંયા છે નાથદ્વારાનું બસ સ્ટેન્ડ છે. તો હવે તમે જોઈ શકો છો અમે અત્યારે છે ત્યાંથી નીકળી ગયા છીએ નાથદ્વારા. તો મિત્રો અહીંયા બધા વિડીયો છે બન્યા રહેજો. નવામાં વિડીયો અપડેટ સાથે ફરી મળીશું. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ અને મસ્ત.